પ્રાકૃતિક ખેતી કરી ખેડૂત આજે લાખોની કમાણી કરી રહ્યો છે। અમરેલીના લાઠી તાલુકાના ઝરખિયા ગામના ખેડૂત ભરતભાઈ ચોબટિયાએ રાસાયણિક ખેતીને તિજાંજલિ આપીને ગાય આધારિત ખેતી કરી રહ્યા છે। ખેડૂત યાર્ડના ધક્કા ખાવાના બદલે હવે ગ્રાહકો સામે ચાલીને તેમના ખેતરથી જ સીતાફળ જામફળની ખરીદી કરી રહ્યા છે। ઓછા ખર્ચે મબલક નફો મેળવતા આ પ્રગતિશીલ ખેડૂત આજના સમયમાં રાસાયણિક ખેતીના વધતા ખર્ચ અને બગડતી જમીનની ગુણવત્તા વચ્ચે ખેડૂતો માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એક નવી આશાનું કિરણ બનીને ઉભરી રહી છે। ઓછા ખર્ચે વધુ નફો અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન આપતું આ મોડલ હવે ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે। લાઠી તાલુકાના ઝરખિયા ગામના ખેડૂતે વર્ષ 2017થી રાસાયણિક ખેતીને તિજાંજલિ આપીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે। રાસાયણિક ખાતર અને દવાઓના સતત વધતા ખર્ચ અને તેમજ જમીનની ઘટતી ફળદ્રુપતાને ધ્યાનમાં રાખીને તેમણે આ શ્રેષ્ઠ વિકલ્પ અપનાવ્યો છે। ખેડૂતો પોતાની જ નાની ગૌશાળા ધરાવે છે, જેમાં ગાયો અને બળદ સહિતના પશુઓનો ઉછેર કરવામાં આવે છે અને આ પશુઓ તેમની ખેતીને મુખ્ય આધાર છે। તેમનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે અને માનવ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઉત્પાદન મેળવે છે। ભૂતકાળમાં રાસાયણિક ખેતી દરમિયાન ખેત પેદાશો વેચવા માટે માર્કેટ યાર્ડ સુધી લાંબા ધક્કા ખાવા પડતા હતા, પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ હવે ચિત્ર સંપૂર્ણપણે બદલાયું છે। ખેડૂત દ્વારા 1 એકર જમીનમાં સીતાફળ, જામફળ, દાડમ અને પપૈયા જેવા બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। શુદ્ધ સાત્વિક ફળો ખરીદવા માટે સ્થાનિક લોકો સીધા તેમના ઘરે કે ખેતરે આવે છે। બજારમાં લારીવાળા જે ભાવે ફળો વેચે છે તે જ ભાવે વ્યાજબી ભાવે ખેડૂતો સીધા ગ્રાહકોને માલ આપે છે। પરિણામે તમામ ઉત્પાદન ઘરેથી જ વેચાઈ જાય છે અને ખેડૂતોને વચીટિયાઓ વિના યોગ્ય નફો મળી રહે છે। આ પ્રગતિશીલ ખેડૂત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ચલાવવામાં આવતી પ્રાકૃતિક ખેતીની મુહિમથી ભારે પ્રેરિત છે અને ખેડૂતનું સ્પષ્ટપણે માનવું છે કે રાસાયણિક ખેતીમાં સમય જતાં જમીનની તાકાત અને ઉત્પાદન બંને ઘટે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતથી જ સારું ઉત્પાદન અને પોષણક્ષમ ભાવ મેળવીને લાખોની કમાણી કરી રહ્યા છે। મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ ચોવટિયા, ગામ ઝરખિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। અમારા ફાર્મનું નામ છે માહી પ્રાકૃતિક ફાર્મ। હવે 2017ની સાલથી અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। તો પહેલાં શરૂઆતમાં રાસાયણિક ખેતી કરતા અને પછી ગાય આધારિત ખેતી અપનાવવાનું કારણ એ કે આપણા આરોગ્ય માટે આપણા ઘરનું પહેલાં બધું રસોડામાં જે વસ્તુ જોતી ચોખ્ખી આપણે ઝેર વગરનું ખાવા મળે અને ગાયોને એવું રાખવી તો ગાયનું આપણે દૂધ, ઘી, માખણ, છાશ બધું ચોખ્ખું મળે। અત્યારે બજારમાં કંઈ ચોખ્ખું મળતું નથી અને એક અમારે 2.5 વીઘામાં બાગાયત કર્યું છે, એટલે ફ્રૂટમાં બધું ઘરનું હોય તો એ પણ ચોખ્ખું ખાવા મળે। સીતાફળ, જામફળ, દાડમ, પોપૈયા, સરગવા, પછી એમાં હળદરનું વાવેતર કરવી છે અને તુવેર, પછી એમાં વરિયાળી હોય, મરચી હોય, બધું ટૂંકમાં આપણે ઘરનું થઈ જાય અને બીજા પાક બધા ચોમાસામાં મગફળી વાવી, શિયાળામાં બંસી ઘઉં, ટુકડા ઘઉં, ધાણા, મેથી, અળસી આવું બધું વાવી અને આપણે રાસાયણિક ખેતી જ્યારે કરતા ને એની કરતાં આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં અમારે ફાયદો એ થયો કે પહેલાં ખર્ચો તો જે થાય એ તો થાય જ છે, એમાં કાંઈ ઓલું નથી, પણ ટૂંકમાં આપણી જમીન સુધરે, આપણું આરોગ્ય, જમીનમાંથી જે ઉત્પાદન આવે આરોગ્ય માટે, ખાવામાં બધું આપણે માટે બહુ અત્યારે સારું છે અને આચાર્ય દેવવ્રતજી જે છે એ આ મુહિમ ચલાવી રહ્યા છે। તો આપણે બધા ખેડૂતોને એવું કહીએ છીએ કે ઝાઝુ નહીં, તમે ઘર પૂરતું આ ખેતી અપનાવો એટલે આપણા ઘર પૂરતું ચોખ્ખું થાય, પછી વિચારો સારું લાગે તો આગળ બીજી જમીનમાં વધારે પ્રાકૃતિક